કચ્છના કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે। કચ્છમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે। ભારે પવનના કારણે આ ટાવર ધરાશાયી થયો છે, જેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। પત્તાની જેમ ટાવર ધરાશાયી થયો છે। ભારે પવન સાથે જે વરસાદી વાતાવરણ જામ્યું છે। કચ્છના કંડલાના દ્રશ્યો છે કે જ્યાં કચ્છના કંડલામાં મોબાઈલ ટાવર એકાએક ધરાશાયી થયો હતો અને તમામ લોકો ચીસો પાડતા રહી ગયા। અને આપ જુઓ, એક વિડીયો પણ સામે આવ્યો છે, આ લાઈવ વિડીયો છે। પત્તાની જેમ ટાવર ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, એક વિડીયો પણ સામે આવ્યો છે કંડલાથી કે જ્યાં મોબાઈલ ટાવર ધરાશાયી થાય છે। હાલ કચ્છમાં કેવો માહોલ છે, વરસાદી માહોલ? જી, વાત કરવામાં આવે તો કચ્છમાં જે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર કચ્છની વાત કરવામાં આવે તો વિથોડ, રવાપર, માતાનામઢ, વિગોડી, રતડિયા એ બધા જ વિસ્તારોમાં વરસાદ પવન સાથે થઈ રહ્યો છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો નારણસણ કોટેશ્વર ખાતે પણ જે કોટેશ્વરના દરિયા કિનારા ઉપર જે બોટો છે એને પણ નુકસાન થયું છે। તો બીજી તરફ જે લાઈવ વિડીયો જે આવ્યો છે એ કંડલામાં વૃક્ષો પડ્યા છે, વીજલાઈનો પડી છે અને મોબાઈલ ટાવર જે લાઈવ વિડીયો જોઈ શકાય છે કે ભારે પવનના લીધે કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે અને ભડાકા કડાકા સાથે એ વીજળીના જે તોફાન સાથે જે જોઈ શકાય છે કે વીજળીના ભડાકા જોઈ શકાય છે અને જે લોકોમાં પણ થોડો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી રાજેન્દ્ર, આભાર માહિતી બદલ। ત્યારે ભારે પવનના કારણે આ ટાવર ધરાશાયી થયો છે। હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે।